જય દાદા, જય માતાજી મિત્રો. તો ચાલો આપણે દાદાની સભામાં જઈએ. તો મિત્રો આપણે આગળનો ભાગ બનાવશે એના માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો. કોઈ સગા સંબંધી મિત્ર સ્નેહીજનો અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળીને જાય છો ને આપણે આકે ના તો બોલો. હવે હું પૂછ્યો છું તમે તો ખાઈ લીધું છે બધા. આપણા પાટોત્સવની તૈયારી ચાલુ છે એટલે હમણાં વ્યવસ્થા ના બગડે એના માટે આપણે બેઠક બંધ રાખી છે 1 મહિનામાં. પાટોત્સવ પતે એટલે પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જાય. પણ મેં જોયું ત્યાં હતો ને તોય અમારું કામ ચાલુ છે. હા, હમણાં કંઈક હિચકોબાજી હિચકા ખાતો હોય ભૂઈ ગયો હોય તમને એમ થાય કે અમારે તકલીફ છે બાપુ ના પકડા. આ થોડી વાર ફોન બંધ કરી દો કે મગજમાં ઉતારવાની વસ્તુ છે. આ ફોનમાં નહીં. આટલા બધા છે ચારે બાજુ મળી જઈ છે. તમે ફોનમાં રહે છે જે સાંભળવાનો એ નહીં આવે એટલે પાછળ આવો અમને આ તકલીફ છે ને આ તકલીફ છે. તકલીફ છે તો હું કોઈ પરમાત્મા નથી. કામ કરવા વાળો તત્વ અહીં બેઠો છે. પ્રાર્થના અહીંયા કરવાની. હું તો એક માધ્યમ છું, પટ્ટા વાળો છું કે તમે કદાચ કગરી તમારો આત્મવિશ્વાસ નબળો પડી ગયો, તમને એમ થાય ભગવાન અમારું નથી સાંભળતો, આપણામાં આત્મવિશ્વાસ નથી, મારે તમારી બધા જોડે આ કરાવડાવવું છે કે હું જે કરું છું ને એ તમે કરી શકો. હું સાધારણ જ વ્યક્તિ છું, તમે જે કામ ધંધો કરો એ જ હું કરું છું. એમાંથી મને જે ટાઈમ મળે એમાંથી હું ભગવાનનું નામ લઉં છું. એ જે કંઈ કોઈ ભેગું થાય એ તમે બધા આયેલાની દુઆમાં વાપરું છું. બીજું કઈ છે નહીં મારી. તો મારું જો એ સાંભળતો હોય તમારું કેમ ના સાંભળે? પણ એક જ મેં જોયું હતા અમુક વાર તો હું એવી જગ્યાએ બોલ્યો બેઠો એમને બોલાય કે ભણેલા ગણેલા ડફોડતો હોય. શું પોઝિશન છે તમને ના ખબર તો અમને ના ખબર હોય બધું કરતા ના હોત ને ભાઈ. એક દી તો તમે રોડે જઈને 25 જણને પાણી પાવજો આ ઉનાળા તાકાત નથી તમારી. ભાઈ એકો છો એટલે અમને અમારી જવાબદારી ખબર છે કે દાદા એક માનું છું 900 વર્ષ કોઈ શક્તિ પ્રગટ થઈ છે, મહાદેવની દયા થઈ છે, રોજ એટલું બધું માણસ આવે છે. આ જગતમાં કોઈ મૂર્ખ છે? લોકોના કામ કરે છે દાદા, પણ કેવાના કે જે નિસ્વાર્થ ભાવે આવ્યો હોય એના. મને મળી લેવું છે, શોર્ટકટ મારવું છે, હું ફલાણા આ નેતાનો ભાણિયો છું, એ તમારા ઘરે રાખો ને, કોઈના બાબતો નથી ચલાવતો. મારે તો ગરીબે પૈસા વાળો આ કોઈની ઓળખાણ ના આપશો. ઓળખાણ બનાવી હોય તો પરમાત્મા હારે બનાવજો, મારી પાસે ના બનાવજો. કારણ કે હું ફરેલા મગજનો માણસ છું. આ બધું તમને આવું કેમ કરે છે? પણ તમે તો 5 દિવસ આ કરી જુઓ, આટલા માણસ નાચી જો. ખાલી કઈ કરવું ને કોઈનું જોવું નથી. આવે એમ જમાડજો ને બેહાડજો, તમને બધું રેડીમેડ આપી દેવું. થઈ જાઓ 100 જણા ઉભા. ચાલો અમે મૂકી નીકળી જઈએ. છે કોઈ પાસે ટાઈમ છે? આકે ના તો બોલો. એટલે જે કરી છે એમાં ભંગારનું કામ બનાવરાવો છો કે એક તમે દાદાના માધ્યમથી આયા છો અને તમે એના મહેમાન છો કે પોતાનો આત્મવિશ્વાસ વાપરી જો કે આ જગ્યા ના મળી તો આ શેડ નીચે તમને હું તડકે તો નથી બેહાડતો. આ તમારી આમો આ બધી રાતો રાત જાતે બનાવ્યું છે ભાઈ. કોઈ એમ કહો કે અમને આ કોન્ટ્રાક્ટ આપ્યો, કોઈ કોન્ટ્રાક્ટ નહીં. આ રાધવા વાળા એ, પાર્કિંગ વાળા એ, ના બનાવવા વાળા એ. કારણ કે અમારે કેમ જાતે મજૂરી કરવી છે, અમારે કોઈનું માંગવું નથી. એટલે સ્વાભિમાનથી જીવવું છે.
એટલે આ કરી દો તમને આટલી બધી સરસ વ્યવસ્થા. હા, જેને નથી જગ્યા મળી, જગ્યાનો અભાવ છે, નતું એમ એ વિચારશું, અમે આગળ એ કંઈક આયોજન કરશું. પણ તમે બધા જે આવો છો તો અમારે 2 વર્ષ રસોડાની તૈયારી તો રાખવાની ને. 5 દાડા જમાડી 25 દાડા પે બંધ થઈ જાય, શું કરવાનું? આમાંથી સિંગલ વ્યક્તિ એવો બતાવો કે પાર્કિંગમાં ગાડી મૂકી મેજી આઈ પ્રસાદીની ડીશ લીધી, કોઈ 5 પૈસા માંગ્યા હોય મને બતાવો. હું મારા માણસોને ધમકાઈ નાખું કે આ દાદાની સંપત્તિ છે, આમાંથી નુકસાન રતી ભરે નહીં ચાલે. તો તમને બધા ક્યાંથી કરવા દેશે? સમજાય? હા, પેલા ભાઈ ફોન મૂક્યો ભલામણ, અને આ ફોન જો ઘાણી કરી નાખી, જે આવે સીધા ઉપર પડે ફોટા પાડો. દિહાડી મૂકવા ભલામણ, કામ હારા કરો, કઈ ફોટા પાડવાની જરૂર નથી. દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે માણસ ભટકી ગયો છે અને દિશા બતાવવાની છે સાચી. તમારે બધા વચ્ચેમાં રહેવું. શું બંધ કરાવો તમારા બધે? હાથ ના બોલો. આઈન પર નથી ખાધું ભાઈ, આ જગ્યાનું ખાધું તાલે કેમ તો બોલો. હવે અનગ કઈ લીધું છે, ઘરે જઈને ઉપાર કરો. આ આપણે કઈ કોઈ પાસે લગાવવું છે. અમે નવરાઈ છે ગળા તાળી તમારા કે ભાષા મારી રફ છે, પણ સત્ય બોલું છું. કે જે કઈ તમે આ જોવો છો, કઈ સુવિધા હું ભોગવતો હોય બતાવો. છે મારી કઈ સુવિધા સ્પેશિયલ દેખાય હે? ના. છે કઈ? ના. કે અમારે એ ઉદ્દેશ્ય છે કે જે કઈ જગતમાં કદાચ માણસ થાકી ના હોય, હું માનું છું ઘણા આમાં બેઠા, કોઈ ધંધે થાકી ગયા છે, કોઈએ કોઈનો દબો કર્યો છે, કોઈએ કોઈની જમીન મિલકત અડપી લીધી છે, કોઈને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે. આ બધા બેઠા ને એ જ છો કે નહીં? પણ એનું નિરાકરણ પરમાત્મા લાવો, માણસ થોડો લાવો. તો હું કામ શ્રદ્ધામાં જાઉં છું? તમને હું સીધું બતાવું છું કે અરજી આય મૂકો એટલે સોમનાથના શિખરે પહોંચી જાય. બસ આપણને અરજી મૂકતા આવડવું જોઈએ. સમજાય? આઈ તો હવે ગયા છો ભલામણ, મારા મોઢામાં કંઈક રક્ત નીકળી જશે. હે કે મળ્યું નથી એટલે કે આજ આ તમે આ સાનિધ્યમાં જો જે આ સેવા કરે છે ને, એ બધા તમારી જેવા જતા જોરાવા જાય. એમને હાચી દિશા બતાવી, જોરાએ કઈ નથી થતું. તમને હું એમ કહું આને કર્યું છે, આને નડ્યું, એ ટાઈમ પતી ગયો, એ પહેલી પકડ્યું હતું. એ ટાઈમ પતી ગયો. હું તમને કહી દઉં કે આમને આ નડે છે, આને આ છે, આ છે, શું કરી લેશો તમે? તમારી પાસે શું નિરાકરણ છે? તો એ મારી પાસે રહેવા દો ને. તમે તમારા કામથી મતલબ રાખો. સમજાય કે આ જગ્યામાં જે પહોંચ્યો ને એ ભોળાનાથની મારા દાદાની મરજી પડી, એ આવી તો બધા આવીને હાજર. તો એ વિશ્વાસ રાખો કે ગમે એવું કદાચ મેલો ધોલું કર્યું હોય, કેટલું ખવડાવ્યું હોય, કે પેટમાં નાથીએ પડ્યું હોય, આ જગ્યાનો ચાનો કે પ્રસાદીનો એક નિવાળો પેટમાં પડશે ને, સવારે વહેલા પરોડીએ નીકળી જવું પડે. આ મારો વિશ્વાસ છે. આ તો ઘણા આવો પેલું બનેલું પાણી આપો, ચાર રીંગણામાં જ આપો. આ કઈ મંતર નથી જાણતા, કોઈ મંતર નથી જાણતા.